સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું જયમલસિંહ જાડેજા. જોઈએ સ્થાનિક સમાચાર. ભુજ નગરપાલિકા સફાઈ કામમાં ઘોર ઉપેક્ષા સેવે છે. હોસ્પિટલ રોડ ઉપર વર્ધમાન નગરમાં છેલ્લા 5 દિવસથી કચરો ગંદકી ફેલાય છે. નગરપાલિકાના સુપરવાઇઝરો કામ કરવામાં નિષ્ફળ ગયાની બૂમ. કોન્ટ્રાક્ટરો પાસે કોણ કામ કરાવશે? આ પ્રશ્નો લોક ચર્ચામાં ચર્ચાઈ રહ્યા છે. ભુજ નગરપાલિકા દ્વારા 2 ઓક્ટોબરથી સફાઈ ઝુંબેશ ચાલુ થઈ. મીડિયાએ મહાનુભાવોના ઝાડુ દ્વારા સફાઈ કરતા ફોટા છાપ્યા અને સમગ્ર શહેરને આશા બંધાણી કે હવે ભુજ સાફ થશે. પણ ભુજમાં ઠેર ઠેર ગંદકીના ઢગ ખડકાયા છે. એક બાજુ ડેન્ગ્યુ, મેલેરિયા, કમળો, ટાઇફોઇડના રોગી દવાખાનાનો આશરો લઈ રહ્યા છે, ત્યારે બીજી બાજુ સફાઈ અંગેની ફરિયાદો લખાવ્યા છતાં પણ સફાઈ થતી નથી. આજે નગરપાલિકાના સફાઈ વિભાગના યોગેશભાઈ જણસાલી તથા વોર્ડના ઇન્ચાર્જ ગોપાલસિંહને સાથે રાખી મા ન્યૂઝની ટીમે કચરાના ઢગલા જે કચ્છી જ્વેલર્સ પાછળ હોસ્પિટલ રોડ ઉપર આવેલ છે તે બતાવ્યા હતા અને મહિનામાં 3 થી 4 વખત ઉભરાતી ગટર અંગે પણ ફરિયાદો થઈ. ગટરની પૂર્ણ સફાઈ કરવા ગટર સફાઈ વિભાગના અધિકારીએ વચન આપ્યું. આ બંને વચનનું પાલન આજે આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી થયું નથી. એ રીતે અધિકારીને સાથે રાખી અને ગંદકી બતાવવા છતાં પણ સાંજ સુધી ગંદકી દૂર કરાઈ નથી. અધિકારીએ વચન આપ્યું પણ અમલ ન કર્યો. પ્રજાના પ્રતિનિધિ કે નગરસેવકો તો આ તરફ ફરકતા નથી તેવી લોક ફરિયાદ પણ છે. કોન્ટ્રાક્ટરને સફાઈ કોન્ટ્રાક્ટ તો અપાયો છે, પણ તેમની કામગીરી પર નજર રખાય કે સુપરવિઝન કરવા અંગે અધિકારીઓ કદાચ કોઈ દબાણને વશ થઈ કાર્યવાહી કરતા નથી તેવું લોકોનું માનવું છે. ભુજમાં સફાઈ અંગે કોન્ટ્રાક્ટ પદ્ધતિ નિષ્ફળ ગઈ છે તેવું લોકો માને છે, કારણ કે આરટીઓ વિસ્તારમાં પણ કોન્ટ્રાક્ટ પદ્ધતિ અમલમાં છે અને ત્યાં પણ વ્યાપક ગંદકીની ફરિયાદો છે. નગરપાલિકાએ 2 ઓક્ટોબરથી સફાઈ અભિયાન શરૂ કર્યું છે એવો નગરપાલિકા દાવો કરે છે, પરંતુ શેરીએ શેરીએ, ગલીએ ગલીએ અને દરેક વિસ્તારમાં કચરાના ઢગ જામ્યા છે. 5 દિવસ સુધી અહીં કનેથી કચરા કોઈ ઉપાડવા આવતા નથી અને એ માટે આશાપુરા ન્યૂઝ ચેનલે અને કચ્છિયત ટીવી સમાચારે ખૂબ જ ઝુંબેશ ઉપાડી છે, પરંતુ નગરપાલિકાના અધિકારીઓ કશું જ આ વિશે કરતા નથી એવી બૂમ સામાન્ય રીતે દરેક શેરીએ શેરીએ આજે પણ ઉઠી રહી છે. રમેશ કોરડિયા, હોસ્પિટલ રોડ, વર્ધમાનનગર. અચ્છા, અહીંનો પ્રોબ્લેમ તો ઘણા ટાઈમથી છે, પણ અત્યારે તમારી ચેનલ દ્વારા જે આ સુંદર કાર્ય કરી દેવામાં આવ્યું છે એ બદલ પહેલાં તો તમારી ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અહીં કને જે કચરાનું ઢગલા જ્યારે ફરિયાદ કરવામાં આવે ત્યારે 1-2 દિવસ માટે સફાઈ હોય છે, પછી 15 દિવસ સુધી એ જ હાથ પડી હોય છે અને સતત પ્લાસ્ટિકની થેલીઓ અને ઢગલા ઉપડી ઉડીને બારે આખા રસ્તામાં પથાઈ જતા હોય છે. એવી જ રીતે અહીં કને પાછળના ભાગમાં જે ગટરની ચેમ્બર છે એ કમ્પ્લીટલી એ લોકોને ફરિયાદ કર્યા પછી 1-2 દિવસમાં એ લોકો રિપેર કરવા 2-3 દિવસમાં આવે, પછી 2 દિવસ પછી એ જ હાલ થઈ જાય અને આખી રોડ ભરાઈ જાય છે. હું યોગેશભાઈ જણસારી, નગરપાલિકામાં જુનિયર ક્લાર્ક છું. મને અત્યારે ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટરનો ચાર્જ આપવામાં આવ્યો છે. જો આપણે તમને મેં ગંદકીના પોઈન્ટ બતાવ્યા, તો એ ગંદકીના પોઈન્ટ ઘણા સમયથી છે. થોડા વળી અત્યારે આપ સૂચના દેશો એટલે સફાઈ થઈ જશે, ફરી પાછી એ હાલત એવી ને એવી થઈ જાય છે. તો ખરેખર શું કાયમી ઉકેલ માટે તમે શું કરશો? કાયમી ઉકેલ માટે હમણાં મેં જે તે રોડના ઇન્ચાર્જને બોલાવ્યા છે રૂબરૂ. અત્યારે સફાઈ કરાવી, દવા છંટાવીને અહીંયા કને કચરો ન થાય એ માટે તાકીદ કરવામાં આવશે. કોણ ઉકેલશે પ્રજાના પ્રશ્નો? ગંદકી બાબતે પ્રજા હેરાન છે. કચ્છનો સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ. હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. નાની નાની વસ્તુ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે. ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, સોફા મટીરિયલ્સ, વોલપેપર્સ, મેટ્રેસીસ, કોરિયન, મોડ્યુલર કિચન, સોફા, કાર્પેટ્સ, wooden and PVC flooring, office blinds, मच्छरदानी, motorized curtain, blankets,
soft and comfortable pillow, doormats, branded bedsheet, bed runner and bed cover, napkins, towels અને બીજું ઘણું બધું મળી રહેશે. સ્વીટ હોમ પ્રોડક્ટ્સના કારણે આપના ઘરને 4 ચાંદ લાગી શકે છે, જેના કારણે તમે જ કહેશો હોમ સ્વીટ હોમ. સરનામું સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ કચ્છ. ફોન નંબર 02832 255482. ભુજમાં 3/7/2014 સ્થપાયેલ સેવા ટ્રસ્ટે અનેક સેવા કાર્યો દ્વારા સમાજમાં બદલાવ લાવવા ભગીરથ કામ ઉપાડ્યું છે. જેનરિક દવાઓના પ્રચાર માટે બંકિમ પાઠક નાઇટનું આયોજન ભુજના ટાઉન હોલમાં કરાયું. મારો સ્પષ્ટ અભિપ્રાય એવો છે કે જેનરિક માટેનું મોટા પ્રમાણમાં એનજીઓસ અને સરકાર પ્રચાર કરે, લોકોના મગજમાં આવે અને એના વચ્ચેનો જે કંઈ માણસમાં ગેરસમજણ હોય પેશન્ટમાં કે ભાઈ આ જેનરિક છે એટલે તો ચાલુ મેડિસિન હોય, એનાથી બહુ ફેર પડે નહીં, એ તદ્દન ખોટી વાત છે. અને ઘણા વખતથી હું પણ પ્રિસ્ક્રાઇબ કરું છું અને ફૂલ સેટિસ્ફેક્શન છે ને. એને જ મેડિસિન હોય છે, રિઝલ્ટમાં કોઈ ફરક નથી હોતો અને કદાચ હોય તો બીજા ડૉક્ટર પાસે અથવા કન્સલ્ટન્ટ પાસે જાય તો એ લોકોને એમ કહેવામાં આવે કે ભાઈ આ તો સસ્તી દવા છે, અસર નહીં કરે. એ જ સારી રીતે રિઝલ્ટ આપે છે. અને દર્દીના મગજમાં બે વસ્તુ છે ને, ડૉક્ટરના મગજમાં પણ એટલી બધી અવેરનેસ નથી લાવવાની જરૂર છે અને પેશન્ટના મગજમાં પણ જે કંઈ ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરતા હોય એ સમજાવે કે આમાં કોઈ ફરક નહીં પડે, રિઝલ્ટમાં કોઈ નહીં ફરક પડે ને હું તમારા ઇન્ટરેસ્ટમાં જ આ પ્રિસ્ક્રાઇબ કરું છું. તમને સસ્તી પણ મળશે, રિલાયબલ પણ છે, સારી કંપનીની પણ મળશે. એટલે જેનરિક માટેનું જે કંઈ અધ્યયન છે એના મારી શુભેચ્છાઓ છે. જેનરિક દવા વિશે એકચ્યુઅલી જ્યારથી હું MBBSમાં હતો ત્યારથી મને આ વિશે ખબર છે અને ઘણા બધા ફોરમ્સ ઉપર આ ડિસ્કશન થયેલું છે કે ભાઈ જેનરિક દવા વાપરું અને શું કામ નથી વાપરતું. જ્યારથી આનું અવેરનેસની વાત આવી તો મને એમ લાગ્યું કે આ અવેરનેસ વધારવું જોઈએ. એના બે કારણો છે. એક તો એ છે કે જે મોટું પ્રોબ્લેમ છે લોકોના મગજમાં એવું છે કે ભાઈ જેનરિક દવા અને પેટન્ટ દવામાં એફિકેસીમાં ફરક પડે છે. એકચ્યુઅલી એવું કંઈ છે જ નહીં. મેન્યુફેક્ચરિંગ દરેક ડ્રગ જેનરિક હોય કે પેટન્ટ દવા હોય યા પછી કોમર્શિયલી અવેલેબલ બ્રાન્ડ હોય, એ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસીસ એક જ જગ્યા થતી હોય અને ઘણીવાર તો એક જ કંપનીમાં એ મેન્યુફેક્ચર થતું હોય. એટલે એ કેટલું ઉપયોગી થાય એઝ અ પેશન્ટ એમાં બંનેમાં કંઈ ફરક છે. એલોપેથીના ક્ષેત્રમાં મેડિસિનમાં બે પ્રકાર છે, એક બ્રાન્ડેડ અને એક જેનરિક. બ્રાન્ડેડમાં કંપનીના નામથી વેચાય અને બ્રાન્ડ નેમથી વેચાય અને જેનરિક ફક્ત એના કન્ટેન્ટ ઉપર વેચાય, એટલે અંદર દવાનું શું મિશ્રણ છે એના ઉપરથી વેચાય. આપણા ત્યાં સરકારી તંત્રમાં તમામ જગ્યાએ સિવિલ હોસ્પિટલ, PHC, CHC જે સરકાર ખરીદે છે એ બધી જેનરિક દવાઓ હોય છે. જ્યારે પ્રાઇવેટમાં જે પ્રિસ્ક્રિપ્શન લખી આપવામાં આવે છે એ બ્રાન્ડેડ દવાઓનો હોય છે. ઘણા કિસ્સાઓમાં બ્રાન્ડેડ દવા જેનરિક દવાથી 100 ગણી, 200 ગણી, 500 ગણી કિંમતે વેચાય છે, જે ગરીબ માણસો માટે અનુકૂળ નથી હોતી. ચિંતા ન કર, તું ચિંતા ન કર, ડાક્ટર સાહેબ હમણાં જ આવતા હશે, બધું જ સારું થઈ જશે. લ્યો, ડાક્ટર સાહેબ આવી ગયા. ગયા વખતની દવા પડી છે? ના સાહેબ. આ બધી દવા કોઈ પણ સારા મેડિકલ સ્ટોરમાં મળી જશે. આ લ્યો. જી સાહેબ. બાપુજી, દવા બધી છેલ્લે લખી હતી એ જ છે? હા બેટા, આ લે ₹2200 અને સારા મેડિકલ સ્ટોર માંથી દવા લઈ લેજે હો. બાપુજી, મેડિકલ સ્ટોર તો બધા સારા જ છે. ₹2200 આ તો ઘણા છે. મને તો માત્ર ₹300 ની જ જરૂર પડશે, કારણ કે આ જ કંપનીની આ જ દવા માત્ર ₹300 માં જ મળી જશે, જેને જેનેરિક દવા કહેવાય. એમ? જેનેરિક દવા અને બ્રાન્ડેડ દવામાં ગુણવત્તા, અસરકારકતા, કાર્યક્ષમતા સરખી જ હોય છે. આની કોઈ આડઅસર નથી. મુકેશ જોટા, પ્રમુખ સેવા ટ્રસ્ટ. શનિવારે રાત્રે ટાઉન હોલ ખાતે જેનરિક દવાના પ્રચાર અને પ્રસાર માટે કરી અને બંકિમ પાઠક નાઇટનું અમે આયોજન કરેલ હતા. સેવા ટ્રસ્ટ સાથે દૂન પબ્લિક સ્કૂલ પણ જોડાયેલી હતી. આ કાર્યક્રમ કરવા પાછળનો મૂળ હેતુ લોકોમાં જેનરિક દવા વિશે અવેરનેસ ફેલાય અને લોકોને ખ્યાલ આવે કે જેનરિક દવા શું વસ્તુ છે. આ અમારો મેઇન હેતુ હતો. અંદર શું વસ્તુ છે જેનરિક દવા? એ વસ્તુ છે કે બ્રાન્ડેડ કંપનીની જે દવા બજારમાં મળે છે એ ખૂબ ઊંચા ભાવની કિંમતની દવા મળે છે. જેનરિક દવા એકદમથી નીચા ભાવની દવા મળે છે, જેની અંદર બજારમાં ઊંચા ભાવની દવા મળે છે એનું એક કારણ છે કે એ લોકો બ્રાન્ડિંગ નેમ
યુઝ કરે છે, જાહેરાતનો ખર્ચો કરે છે, એના પાછળ સરકારી ટેક્સ લાગે છે, એમઆરને લોકો માર્કેટિંગ માટે કરીને પૈસા ચૂકવતા હોય. જેનિક દવા પર આ બધા ખર્ચાઓ કોઈ લાગતા નથી. એના ગુણવત્તામાં, એની ક્વોલિટીમાં કોઈ ફરક હોતો નથી. અમારી ઈચ્છા એવી છે કે ખૂબ જ ટૂંક સમયની અંદર ભુજની જનતાને જેનિક દવા અમારે ત્યાંથી મળી રહે, એના માટેના બધા પ્રયત્નો ચાલુ છે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9424438781. મીત વોરા, 9408435141. ભુજ મધ્યે આવેલી ચિલ્ડ્રન હોમ અને વાત્સલ્ય અંધશાળામાં દીપાવલી પૂર્વે ઉજવણી કરવામાં આવી હતી. ત્યાં કચ્છ સાંસદ પણ ઉજવણીમાં જોડાયા. ભુજ મધ્યે આવેલ ચિલ્ડ્રન હોમ અને વાત્સલ્ય અંધશાળામાં મિતેશભાઈ શાહ દ્વારા દિવાળી પૂર્વે મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં અનાથ અને અંધ બાળકો સાથે મિતેશભાઈએ મીઠાઈ અને ફટાકડા દ્વારા ઉજવણી કરી છે. મિતેશભાઈ અઠવાડિયામાં એક વખત પરિવારની ભાવના ઊભી કરવા મુલાકાત લે છે. તે પોતાના જન્મદિન નિમિત્તે બધા બાળકો સાથે ભોજન લઈને ઉજવે છે. કોઈ બાળકની માતા નથી તો કોઈના પિતા નથી. આવા બાળકો સાથે ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારોમાં જોડાણ કરી તેમનો પરિવાર હોવાનું આભાસ કરવામાં આવે છે. સરકારી અંધશાળા જે ભુજ મધ્યે આવેલી છે, આજે આ શાળાની અંદર જે અનાથ બાળકો છે અને જે અંધ બાળકો છે, એમની સાથે અમારા પરમ મિત્ર ભાઈ શ્રી મિતેશભાઈ શાહ વર્ષોથી દિવાળીની ઉજવણી દિવાળી પૂર્વ ફટાકડા ફોડીને કરતા હોય છે, મીઠાઈ સાથે વેચી અને કરતા હોય છે. અને ખૂબ જાણીને આનંદ થયો કે મિતેશભાઈ ડાયાલિસિસનો દર્દીઓ માટેનું કામ તો કરી રહ્યા છે, પણ સાથે અંધ શાળાના બાળકો સાથે પણ અઠવાડિયામાં આવીને વિઝિટ લેતા હોય અને સમગ્ર એમની ટીમ સાથે આવતા હોય અને બાળકોને એવું લાગવા ના દે કે અમારો પરિવાર નથી. એક પરિવારની ભાવના સાથે જ્યારે એ જોડાઈને રહેતા હોય છે ત્યારે એમને અભિનંદન પાઠવું છું. અને આજના પ્રસંગે આવી અને મારું હૃદય પણ ગદગદિત થયું છે અને મેં પણ આજે અહીં એક નિર્ણય કર્યો છે કે આવનાર જે મારો જન્મદિવસ છે એ બાળકો સાથે ભોજન લઈ અને પરિવારની ભાવના સાથે એમની સાથે જે એમની આનંદની પળો છે એની અંદર સામેલ થઈ અને અમે બધા સાથે મળીને ભોજન કરશું. આપણા આખા વર્ષ દરમિયાન હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણે બેચેની પૂર્વક રાહ જોતા હોઈએ એ તહેવાર છે દિવાળી. જ્યારે પૂછી ત્યારે એમ કે દિવાળી ક્યારે આવે છે, દિવાળી આવે એટલે આપણે નવા કપડાં હર્ષ ઉલ્લાસ પૂર્વક મીઠાઈ વેચી ફટાકડા ફોડી ગરીબોમાં દાન કરીને ઉજવતા હોઈએ છીએ. એવી રીતે જ અહીં અંધશાળા વાત્સલ્ય ધામ સ્થિત બાળકો 20 બાળકો તથા ચિલ્ડ્રન હોમના સિંગલ પેરેન્ટ્સના જે છોકરાઓ છે તે પણ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે કે દિવાળી આવે અને અમે કંઈક ઉજવીએ. પણ એ લોકોની પરિસ્થિતિ એવી નથી હોતી કે જે પોતાના ઘેર જઈને ધામધૂમપૂર્વક ઉજવી શકે. તો છેલ્લા 5 વર્ષથી આપણો એક નમ્ર પ્રયાસ રહ્યો છે દાતા વિતેન કંદ દ્વારા કે એ લોકો વેકેશન જાય એ પૂર્વે અહીં આવી સાદા ફટાકડાથી એ લોકોની સાથે ઉજવણી કરવાની, સાથે સારું ભોજન લેવાનું, સારી મીઠાઈ વેચવાની, નવા કપડાઓ આપવાના ને સારી રીતે આવી ઉજવણી કરતા અહીં છીએ. તો આજે જે પગ પછાડીને પોતાની રજૂઆત ક્યાં કરી નથી શકતા તેવા વાત્સલ્ય ધામ તથા ચિલ્ડ્રન હોમના બાળકો માટે આજે એક નાનકડો પ્રોગ્રામ રાખ્યો. આશાપુરા ફર્નિચર દીપાવલીને અનુલક્ષીને સોફા સેટમાં ખાસ એક્સચેન્જ ઓફર. 100થી વધુ કલર અને નવી ડિઝાઇન મુજબ સોફા રેડી તથા આપની ડિઝાઇન અનુસાર બનાવી આપશું. અમારું એડ્રેસ નોંધી લેશો. ચેતના બેગની સામે, આનંદ રિંગ રોડ, ભુજ. 36 મીટર રિંગ રોડ, જયનગર પાટિયા, ભુજ. કચ્છ ઉદય ભવન, ગાયત્રી મંદિર રોડ, ગાંધીધામ. પાણીના ટાંકા સામે, લાઇજા રોડ, માંડવી. ICICI બેંક પાસે, ન્યૂ મુન્દ્રા. ભુજ નગરપાલિકાનું તંત્ર આખરે જાગ્યું ખરું. આખરે ભુજ નગરપાલિકાએ દિવાળી પહેલા ભુજમાં ખાડા પૂરવાની ઝુંબેશ આદરી છે. ભુજ શહેરના અનેક વિસ્તારોમાં પડેલા ગાબડાને નગરપાલિકા તંત્ર દ્વારા પૂરવામાં આવી રહ્યા છે. તહેવારો પહેલા ભુજ નગરપાલિકાએ આ કામગીરી આદરી છે, જે ખૂબ જ પ્રશંસનીય છે. ભુજ નગરપાલિકાએ આ ખાડાઓ પૂરવા માટે 5 લાખ જેટલી રકમની ફાળવણી કરી છે. તે અંતર્ગત
છેલ્લા 4 દિવસથી આ કામગીરી આરંભાઈ છે. તહેવાર પહેલા આ કામગીરી થઈ રહી છે તે સરાહનીય છે, કારણ કે દિવાળીના તહેવાર નિમિત્તે પૂરા ભારતમાંથી પ્રવાસીઓ કચ્છમાં ફરવા માટે આવે છે. એટલે પ્રવાસીઓની નજરમાં ભુજના ખાડાઓ ન આવે અને તહેવાર સમયે આ ખાડાઓને લીધે કોઈ અકસ્માત ન થાય તેને ધ્યાનમાં રાખી ભુજ નગરપાલિકાએ આ ઝુંબેશ આદરી છે તેવું લોકો જણાવી રહ્યા છે. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. આ અરજીમાં મંદિરમાંથી સાંઈબાબાની મૂર્તિઓ હટાવવા પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો સાંઈબાબાના ભક્તોની પૂજાના અધિકાર પર રોક લાગી છે તો તેઓ શંકરાચાર્ય વિરુદ્ધ દીવાની અથવા અપરાધિક મામલો દાખલ કરી શકે છે. આટલું કહીને કોર્ટ સાંઈબાબાની પૂજા વિરુદ્ધમાં દ્વારકાપીઠના શંકરાચાર્ય દ્વારા વિવાદાસ્પદ નિવેદન પર હસ્તક્ષેપ કરવા પર ઇનકાર કરી દીધો હતો. હાલ કહી શકાય કે સાંઈ અને શંકરાચાર્ય વચ્ચે સુપ્રીમ કોર્ટે પડવાની ચોખ્ખી ના પાડી દીધી છે. સાંઈ ભગવાન નથી, બંધ કરો સાંઈની પૂજા. આ વિવાદિત નિવેદન શંકરાચાર્ય આપ્યું હતું, જેનાથી બહુ મોટો વિવાદ સર્જાયો હતો અને શંકરાચાર્યના સમર્થકો દ્વારા તો અમુક મંદિરમાંથી સાંઈની મૂર્તિઓ પણ હટાવવામાં આવી હતી. સાંઈની આવી રીતે મંદિરોમાંથી મૂર્તિ હટાવવામાં આવતા સાંઈના સમર્થકો રોષે ભરાયા છે, જેથી સાંઈધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ રીતે મૂર્તિઓ હટાવવા પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં માંગ કરી છે. પરંતુ સુપ્રીમ કોર્ટે આ માંગને રદ કરી દીધી છે અને કહ્યું છે કે આ ધર્મનો મુદ્દો છે, આ આસ્થાનો મુદ્દો છે, તેથી આનો નિર્ણય કોર્ટમાં નહીં લેવાય અને સુપ્રીમ કોર્ટ આ મામલામાં દખલ નહીં કરે. રાજશ્રી ફૂટવેર, વન સ્ટોપ શૂઝ શોપ. બ્રાન્ડેડ કંપનીના બૂટ ચપ્પલનો એક ફેમિલી શોરૂમ. એકવાર મુલાકાત લ્યો રાજશ્રી ફૂટવેર શોરૂમની. તો સરનામું નોંધી લેશો. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149. દિવાળી એટલે પ્રકાશનું પર્વ. દીવડા વગર દિવાળીની ઉજવણી જાણે અશક્ય હોય. ભૂતકાળમાં દિવાળીના પર્વ પર દીવા સાવ સાદા બનતા, મટ્ટીના બનતા, પરંતુ સમયની સાથે દીવાની માંગમાં પણ બદલાવ આવ્યો અને લોકોની માંગમાં પણ બદલાવ આવ્યો. આજે બજારમાં રંગબેરંગી દીવડા લોકો માટે રાહ જોઈ રહ્યા છે. નવરાત્રી પૂર્ણ થાય એટલે કુંભાર ભાઈઓ દિવાળીની તૈયારીમાં લાગી જતા હોય છે. વિવિધ પ્રકારના દીવડા બનાવવાની શરૂઆત કરી દેતા હોય છે. સમયાંતરે દીવડાના ઘાટમાં બદલાવ આવે તે સ્વાભાવિક છે. દીપમાલા પ્રજ્વલિત કર્યા વગર દિવાળીની ઉજવણી અસંભવ છે. મીણના દીવડા કરતાં માટીના દીવડા આજની તારીખે હોટ ફેવરેટ છે. ભુજના કારીગરે કચ્છી બનાવટની ડિઝાઇનથી આ દીવડાને નવું રૂપ આપ્યું છે. અત્યાર સુધી એક એવો સમય હતો કે જૂનું એટલે સોનું, પરંતુ અત્યારે લોકોને દીવડા જૂની ઢબના નહીં પરંતુ તેમાં પણ વેરાયટીની માંગણી કરે છે. છેલ્લા અમુક વર્ષોથી આ કારીગરે વેરાયટી સભર દીવડાનું નિર્માણ શરૂ કર્યું છે. નવામાં તો જે બજારમાં જે વેચાય છે એ પ્રેસના દીવા છે, મુંબઈના જે આવે છે પ્રેસના દીવા એ છે. એમાં એવો છે કે જે મુંબઈના જે દીવા છે એ હાથ આપણા જ્યારે જોત કરી ત્યારે એને બીજી જગ્યા ઉપર રાખીએ તો એને હાથ ભરી જાય. આજે આપણે કચ્છનો જે દીવો છે એનાથી આપણે નુકસાન ઓછો અને હાથ ઓછો ભરે છે એનાથી. સરવાળા દીવા છે, એક લટકતા દીવા અને બીજા સ્ટારવાળા, એ બધી અલગ અલગ જાતમાં છે. અત્યારે જે બે સરવાળા બનાવ્યા છે એ બહુ બજારમાં એનું ડિમાન્ડ છે. સામાન્ય રીતે લોકો કોડિયામાં તેલ પૂરીને દીવડા પ્રગટાવી દિવાળીનો ઉજાસ ફેલાવતા હોય છે, પરંતુ હવે લોકો કોડિયાને બદલે અનેકવિધ વેરાયટી સભર દીવડાની ખરીદી કરવા માટે આગળ વધી રહ્યા છે. લોકો હવે 10 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીના મોટા દીવડાઓની અનેકવિધ વેરાયટીઓની ખરીદી કરે છે, જેના કારણે ગરીબ મધ્યમ વર્ગથી લઈને
અમીર વર્ગ સુધીના લોકો પોતાના ઘરને દીપમાલાથી સજાવી શકે. આની આ તમે જોઈ શકો છો કે મડવર્કની આ ફ્રેમ પડી છે, એમાં 4 દીવા છે, એ 400 ફ્રેમ જાય છે અમારી, અને જોડીને 800 રૂપિયા. અને એનાથી જે નાની આવે છે ફ્રેમ એ 200 થી કરીને 400 સુધીના રેન્જ છે. દિવાળીમાં તો આમ તો જોવા જઈએ તો ઘણી એની માંગ છે દિવાળીની, પણ અત્યારે બજારમાં તો અત્યારથી જ માણસો બેસી ગયા છે ને બજારમાં વેચાણ ચાલુ જ છે. તમામ વેરાયટીને આધુનિક રૂપ આપવામાં આવ્યું છે. એક કારીગરને તો ઘરે ઘરે દીપ પ્રગટે અને ચોતરફ રોશની ફેલાય તે જ દિલની ખ્વાહિશ હોય છે, અને તે પોતાને મળેલી કલાના માધ્યમથી ફળીભૂત કરવામાં સફળતા મળે છે. કેમેરામેન પરેશ ગોર સાથે કેવલ રાજગોર, આશાપુરા ન્યૂઝ, ભુજ. ભુજ તાલુકાના રાયધણપરમાં સુપર 6 ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 18 ટીમોએ ઉત્સાહથી ભાગ લીધો. રાયધણપરમાં સુપર 6 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 18 ટીમોએ ભાગ લઈ ક્રિકેટ પ્રત્યે ઉત્સાહ દર્શાવ્યો હતો. આ ઉપરાંત વિજેતા થનાર ટીમને 31 ઓક્ટોબર એટલે કે ગાંધીજીના પુણ્યતિથિના દિવસે ટ્રોફી એનાયત કરશે તેવું જણાવ્યું હતું. રાયધણપરમાં કેવીટી સંસ્થા અંધ અપંગ જેવા લોકોને 1982થી મદદરૂપ થાય છે, જેના દ્વારા આ સુપર 6 ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. એટલે આ ટુર્નામેન્ટની અંદર 18 ટીમ ભાગ લઈ રહ્યા છે ત્યાં વર્ષે, એટલે આપણે વધારે ટીમ આવતા વર્ષે વધારે લઈ લઈશું. અત્યારે ટૂંક સમયમાં આપણે આયોજન કરવાનું હતું એટલે અને ટીમ ઓછા છે, એટલે પછી એક દિવસ 2 દિવસની અંદર કાર્યક્રમ પૂરો થઈ જશે. 31મી આપણે જે પુણ્યતિથિના દિવસ છે ત્યારે જે ટ્રોફી આપવામાં આવશે બંને ટીમોને. જોર્જ કુન્નત મેમોરિયલ ટુર્નામેન્ટ, જોર્જ કુન્નત એના જે ક્રિકેટના બહુ ઇન્ટરેસ્ટ હતા ક્રિકેટમાં, એટલે એના સ્મૃતિમાં આપણે આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમી રહ્યા છીએ. પુરુષાર્થ માનવ સેવા સમિતિ માનકુવા આયોજિત 11 જ્યોતિર્લિંગ દર્શન યાત્રા સહ અન્ય યાત્રાધામોનો ધાર્મિક પ્રવાસ, જેમ કે નાસિક, શિરડી, શનિ શિંગણાપુર, તિરુપતિ બાલાજી, કાંચીપુરમ, મહાબલીપુરમ, પોંડિચેરી, શ્રીરંગમ, અલાહાબાદ ત્રિવેણી સંગમ સ્નાન, ચિત્રકૂટ, કન્યાકુમારી, મદુરાઈ જેવા 23 યાત્રાધામોનો પ્રવાસ. આરામદાયક સ્લીપિંગ કોચ, ચા પાણી નાસ્તો તથા 2 ટાઈમ જમવાની સુવિધા સાથે રાત્રિ રોકાણની સુવિધા તો ખરી જ. પ્રવાસ દરમિયાન વિનમ્ર અને અનુભવી સ્ટાફની સેવા. વહેલા તે પહેલાના ધોરણે નોંધણી ચાલુ છે. પ્રવાસ તારીખ 1/11/2014 થી 25/11/2014. મધ્યમ વર્ગના યાત્રિકોને પોસાય તેવો વ્યાજબી ખર્ચ. 11,000 કિલોમીટરના પ્રવાસના માત્ર 16,000 રૂપિયા. નહીં નફો નહીં નુકસાનના ધોરણે આયોજન. સંપર્ક સૂત્ર પુરુષાર્થ ડેવલપર્સ 02832275051. સુરજગીરી વી ગુસાઈ 9825576177. દેવજીભાઈ પી જોધાણી 9913998767. જગદીશભાઈ પી મહેતા 9925737370. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી દ્વારા તારીખ 12/10/2014 રોજ રાજ્યભરમાં પરીક્ષા લેવામાં આવી હતી. કુલ 57% ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પ્રશ્નપત્ર એક સરળ રહ્યું હતું, જ્યારે જનરલ નોલેજમાં વિદ્યાર્થીઓ મૂંઝાયા. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગત 10મી જૂનના રોજ રાજ્યમાં વહીવટી સેવા વર્ગ 1 અને સિવિલ સર્વિસીસની વર્ગ 1 અને 2ની કુલ 378 જેટલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી, જેમાં 4,19,506 ઉમેદવારોની ઓનલાઈન અરજીઓ આવી હતી. આ ઉમેદવારોની તારીખ 12/10/2014ના રોજ જીપીએસસી દ્વારા રાજ્યના 28 જિલ્લાઓ સહિત 64 મુખ્ય કેન્દ્ર ખાતે આ પરીક્ષા યોજાઈ હતી. રાજ્યના 1,437 કેન્દ્રોમાં આ પરીક્ષાઓ લેવાઈ હતી. જિલ્લામાં લેવાયેલી પરીક્ષામાં બધા વિદ્યાર્થીઓ પરીક્ષા દઈને નીકળ્યા ત્યારે મોઢા પર ઉત્સાહ હતો. પેપર બહુ પ્રમાણમાં ઇઝી હતું અને બહુ સારું ગયું છે. કેવું તમને લાગે છે, તમારો રિઝલ્ટ કેવો આવશે, ઉત્તીર્ણ થશો? એ તો હવે હજી 3 પેપર આપ્યા પછી ખબર પડે. વિદ્યાર્થીઓને બીજા બધે જે પરીક્ષાર્થીઓ હતા એમને કેવો અનુભવ રહ્યો? તમામ પરીક્ષાર્થીઓનો જે પેપર આપી અને બહાર નીકળતા હતા તમામના વિદ્યાર્થીઓની ઉપર સ્માઇલ હતી, એના ઉપર લાગે છે કે પેપર બધાને સારું ગયેલું છે. રાજલ ગઢવી. રાજલબેન, કેવો પેપર હતો આજનો? પેપર સહેલું હતું, સારું હતું પેપર એકદમ. હા, ઓલમોસ્ટ લગભગ બધા સ્ટુડન્ટને સહેલું લાગ્યું. ગુજરાતીનું પેપર બહુ સહેલું હતું, અંગ્રેજી પણ સારું કહી શકાય એવું હતું, કોઈ હાર્ડ નહોતું. એમ જેટલું અમે વિચાર્યું હતું એવું હાર્ડ નહોતું. કેવી આશા છે ઉત્તીર્ણ થવાની? 50%માં તો છે, 50% લક. દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ.
ભુજના સંજોગનગરમાં બાળકો સાથે અવારનવાર અડપલા કરી પરેશાન કરતા આધેડ વિરુદ્ધ પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ફરિયાદના પગલે નુરાની ચોકમાં રહેતા 55 વર્ષીય કરીમ ઇબ્રાહીમ ખત્રીની અટકાયત કરી છે. આ કરીમ ઇબ્રાહીમ ખત્રી છેલ્લા ઘણા સમયથી સંજોગનગરમાં બાળકો સાથે અવારનવાર અડપલા કરી પરેશાન કરતો હતો. આ આધેડથી કંટાળેલા બાળકોના પરિવારોએ પોલીસમાં રાવ કરી હતી અને એ ડિવિઝન પોલીસે તેની અટકાયત કરી છે. નુરાની ચોકમાં રહેતો આ 55 વર્ષીય આધેડ નાના બાળકોને પરેશાન કરી અડપલા કરતો હતો, જે અંગે અનવર પિંજારાએ લેખિતમાં નોટિસ આપી હતી અને પોલીસે કલમ 151 તળે તેની અટકાયત પણ કરી છે. શ્રી હરિ કાર સિંગાર દરેક પ્રકારના વાહન સિંગાર માટેનું ઉત્તમ સ્થળ એટલે શ્રી હરિ કાર સિંગાર. બનાવો આપના વાહનને વૈભવી કાર શ્રૃંગાર સાથે. સીટ કવર્સ, મ્યુઝિક સિસ્ટમ, વૂફર્સ. સરનામું શ્રી હરિ કાર શ્રૃંગાર, દુકાન નંબર D129, કતીરા કોમર્શિયલ કોમ્પ્લેક્સ, RTO રિલોકેશન સાઇટ, ભુજ કચ્છ. હરીશભાઈ આહિર 9979719170, નિર્મલભાઈ આહિર 9979788388. પૂર્વ કચ્છમાં છેલ્લા ઘણા સમયથી ભંગારની ચોરી થઈ રહી છે તેવી વાત બહાર આવી રહી હતી અને ત્યારબાદ પૂર્વ કચ્છ LCBએ કંડલામાં છાપો મારી 1,02,000નો મુદ્દામાલ સહિત 6 શખ્સોની ધરપકડ કરી છે. કંડલામાંથી LCBએ પકડ્યો ચોરીના ભંગારનો જથ્થો. ભંગાર ચોરોમાં ફફડાટ. ગાંધીધામથી થોડા અંતરે આવેલા કંડલામાંથી આજરોજ LCBના દબંગ PSI RK ધુલિયાએ મસમોટો ચોરીના ભંગારનો જથ્થો પકડી પાડ્યો છે. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે આજરોજ બાતમીના આધારે LCBએ કંડલા અને તૃણા દરિયાઈ કાંઠે કન્સ્ટ્રક્શનના કામો ચાલતા હતા, ત્યાંથી ભંગાર ચોરી કરતા અમુક તત્વોને રેડ પાડી ઝડપી પાડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીધામ વિકસતું શહેર છે, ત્યારે અહીં ચોરીના બનાવો બને છે. એમાંય ભંગારના વાડા અને ભંગારમાં મોટા પાયે ચોરી થાય છે. જો કે આવા અસામાજિક થતા કૃત્યો ઉપર જ્યારે મીડિયા નજર નાખે છે, મીડિયા એને પર્દાફાશ કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે પોલીસને એને ભાંઠા પડે છે અને એને જેલમાં જવું પડે છે. એવો જ કિસ્સો હાલ ગાંધીધામમાં થોડા દિવસ પહેલા જ બન્યો છે. વાત કરીએ એક છોટા હાથી અને ભંગારનો જથ્થો સહિત 1,11,000નો મુદ્દામાલ અને 3 ઇસમને પકડી પાડવામાં આવ્યા હતા. 3 ઇસમો નાસી છૂટ્યા હતા, જેમાં આરોપીઓમાં પેરાજ ભાનુશાલી, ફકીર મોહમ્મદ, ઉર્મા કારેજા, ઇસ્માઇલ ઉર્મા કારેજાની ધરપકડ થઈ છે. તો આગળની તપાસ કંડલા પોલીસ કરી રહી છે. આજે અમને એવી બાતમી મળેલી કે કંડલા જે દરિયાઈ કાંઠો છે કંડલા અને તુણાનો, ત્યાં જે કોઈ કન્સ્ટ્રક્શન કામો ચાલતા હોય ત્યાંથી અમુક લોકો ભંગાર ચોરી અને પોતે વેચતા હોય છે. એ માહિતીના આધારે અમે ત્યાં જેટી નંબર 13થી આગળ દરિયા કિનારે રેડ કરી તો ત્યાં જગ્યા પરથી એક છોટા હાથી મળી આવેલ છે અને 3 માણસો મળી આવેલ છે. એમાં એક પેરાજ પ્રધાન ભાનુશાળી ગાંધીધામ, ફકીર મોહમ્મદ ઓલમા કારેજા અને ઇસ્માઇલ ઓલમા કારેજા કંડલાના, આ 3 લોકો મળી આવ્યા છે. એમની જોડેથી કુલ 1,11,000નો ભંગાર અને ગેસની બોટલો બધી મળીને કુલ મુદ્દામાલ મળ્યો છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.